વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 છઠ્ઠું ચેપ્ટર મનોવિકૃતિ એના પાઠ 4 માં આપનું હાર્દિક સ્વાગત છે। આગળ મનોવિકૃતિની પ્રસ્તાવના જોઈ। મનોવિકૃતિ માટેની જે બે મુદ્દાઓ હોય, અસાધારણ અને સાધારણ મનોવિજ્ઞાન માં સાધારણ વર્તન કોને કહેવાય એના વિશે સમજૂતી મેળવી હતી। અસાધારણ કોને કહેવાય એના વિશે પણ આપણે સમજૂતી મેળવી। પછી અસાધારણ અને સાધારણ એટલે કે મનોવિકૃતિઓ જે છે એના જે બે વર્ગીકરણો કરેલા છે, WHO સંસ્થા અને APA। WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થા। APA એટલે કે અમેરિકન સાયક્રેટિક એસોસિએશન। એમને જે બે વર્ગીકરણો પાડ્યા હતા કે WHO 1948 માં ICD, જે ICD નું આપણે ફૂલ ફોર્મ જોયું હતું કે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિઝીઝ, અને જે APA આપેલું વર્ગીકરણ જે DSM 1952 ની અંદરની પ્રથમ આવૃત્તિ, અને DSM નું ફૂલ ફોર્મ હતું ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ। એને 1952 માં જે પહેલું DSM પડ્યું, એ પછી 1952, 1968, 1970, 1968 પછી 1980, પાછું 1987 માં 1980 નું રિલેશન કર્યું, પછી 1994 માં બીજી આવૃત્તિ આવી, 1994 માં આપ્યા, એ પછી એનું ચોથાનું નિવેદન 2000 ની સાલમાં હતું, અને લાસ્ટ 2005 ની અંદર એમને જે વર્ગીકરણ આપ્યું APA, જે આ ISD અને DSM એ શું છે કે આંતરરાષ્ટ્રીય રોગ કક્ષાએ જે લોકો છે એના લક્ષણોનું વર્ગીકરણ કરવામાં આવે છે, અને એ વર્ગીકરણ કરી એના આધારે રોગનું નિદાન કરવાનું કે કઈ વ્યક્તિ કઈ પ્રકારની મનોવિકૃતિનો ભોગ બનેલો છે એના વિશેની માહિતી હતી। આના માટે આપણે જોઈએ કે અસાધારણ વર્તનની સમજૂતી, કે લોકોમાં કેવું અસાધારણ વર્તન જોવા મળે છે, એ અસાધારણ વર્તનની સમજૂતી। જો તમને એવો પ્રશ્ન પૂછાય કે અસાધારણ વર્તનની સમજૂતીઓ જણાવો, તો કે અસાધારણ વર્તનની સમજૂતી માટેના પ્રતિમાનો, કે અસાધારણ વર્તનની સમજૂતી કેવી રીતે આપે છે, તે અસાધારણ વર્તનની સમજૂતીને બે ભાગમાં વહેંચવામાં આવે છે। એક જૈવિક પ્રતિમાનો અને બીજું મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો। આ બે પ્રકારના જે પ્રતિમાનો છે, એ જે વ્યક્તિ અસાધારણ વર્તન કરે છે એને આ બે ભાગની અંદર વહેંચવામાં આવે છે। તો આજે આપણે આ બંને ભાગ વિશેની સમજૂતી મેળવવાની છે। તો એ પહેલા એની થોડી પ્રસ્તાવના જોઈ કે અસાધારણ વર્તન કેમ ઉદ્ભવે છે, કે કોઈ પણ વ્યક્તિનું વર્તન અસાધારણ કેમ બને છે, એ આપણને એક પ્રશ્ન થાય। તો અસાધારણ વર્તનના વિશિષ્ટ લક્ષણ, જો આપણા જે મનોવૈજ્ઞાનિકો છે એ શું કરે કે અસાધારણ વર્તન ઉત્પન્ન થવાના લક્ષણો, એના કારણો અને ઉપચાર ને કેન્દ્રમાં રાખીને ઘણા મનોવૈજ્ઞાનિકોએ આ વિશે સંશોધનો કર્યા છે। કેમ ઉદ્ભવે છે એને જાણવા માટે
અસાધારણ વર્તનના કારણો, અસાધારણ વર્તનના લક્ષણો, કારણો અને ઉપચારને કેન્દ્રમાં રાખી સંશોધનો કરેલ છે. કે એક વ્યક્તિની અંદર અસાધારણ પ્રકારનું વર્તન કેમ ઉદ્ભવે છે એની જાણકારી માટે એમને શું કર્યું કે અસાધારણ વર્તનના લક્ષણો કયા છે, કે આપણે કેવી રીતે કહી શકીએ કે આનું અસાધારણ વર્તન છે, એના લક્ષણો. ઉદાહરણ તરીકે કેવું તો કે ઓછીદાનું દિવાલ ઉપર હાથ મારવો, માથું ભટકાડવું, ભરી સભા હોય એની વચ્ચે રો કકડ કરવી, આ એના લક્ષણો કહેવાય. તો એના લક્ષણો અને કારણ કે આવું શા માટે ઉદ્ભવે એની માટેનું કારણ કયું છે એ, અને આની માટે શું ઉપચાર કરવા એને કેન્દ્રમાં રાખી આ મનોવૈજ્ઞાનિકોએ સંશોધનો કરેલા છે. અને એની માટે એમને બે પ્રકારના પ્રતિમાનો આપે છે, જૈવિક પ્રતિમાનો અને મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો. જો જૈવિક પ્રતિમાનો જે છે એને આપણે સરકારે જે કોવિડ-19 ના હિસાબે જે 30% અભ્યાસક્રમ બાદ કરવાનો છે, એમાં પાઠ્યપુસ્તકના જે તે પાઠમાંથી અમુક ટોપિક આખો ઉડાડી દો, એમાં જે જૈવિક અભિગમ છે એ વિશેના પ્રશ્નો તમારા આ વર્ષના પાઠ્યપુસ્તકમાં તો છે, પરંતુ પરીક્ષાની દ્રષ્ટિએ આ પ્રશ્ન પૂછાઈ શકવાની શક્યતા નથી. કે એમને 30% બાદ કર્યું, એમાં એવું સરકારનો આદેશ છે કે આ મુદ્દો રદ કરો. તો એ પછીનો જે મુદ્દો આવે છે કે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો, તો કે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો કયા કયા છે એ જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો ખાસ એક બાબત યાદ રાખવાની કે તમને શોર્ટ પ્રશ્નની અંદર એકાદ માર્કની અંદર એવું પૂછાઈ શકે કે મનોવૈજ્ઞાનિકના પ્રતિમાનો જણાવો. તો કુલ મનોવૈજ્ઞાનિકના પ્રતિમાનો 5 છે. એક કે મનોવિશ્લેષણાત્મક અભિગમ, મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન કે લક્ષણો, તો કે મનો વિશ્લેષણાત્મક પ્રતિમાન. બીજું વાર્તનિક પ્રતિમાન. ત્રીજું બોધાત્મક પ્રતિમાન. ચોથું મનોગત્યાત્મક પ્રતિમાન. પાંચમું આંતરવૈયક્તિક પ્રતિમાન. કુલ 5 પ્રકારના પ્રતિમાનો છે: મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન, વાર્તાનિક પ્રતિમાન, બોધાત્મક પ્રતિમાન, મનોગત્યાત્મક પ્રતિમાન અને આંતરવૈયક્તિક પ્રતિમાન. તો અહીંયા તમારે 1 માર્ક્સના પ્રશ્નની અંદર એવું પૂછાઈ શકે કે મનોગત્યાત્મક પ્રતિમાનો કેટલા છે અને કયા કયા. તો મનોગત્યાત્મક પ્રતિમાનો કયા છે, કેટલા કઈ છે, તો એની માટે તમારે એવું લખી શકાય કે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો 5 છે. કયા કયા તો એક પછી એક સમજાવવાના કે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન, વાર્તાનિક પ્રતિમાન, બોધાત્મક પ્રતિમાન,
મનોવ્યક્ત્યાત્મક પ્રતિમાન અને આંતરવૈયક્તિક પ્રતિમાન. અને બે માર્ક્સની અંદર પણ પૂછે છે કે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો જણાવો. તો આ પાંચે પાંચ મનોવ્યક્ત્યાત્મક પ્રતિમાન જણાવી શકાય. જો આખા યાદ ના રહે તો એને શોર્ટની અંદર યાદ રાખી શકો. પહેલા અક્ષર મ વા ગો મ આ. આવું એક સૂત્ર બનાવી મ વા ગો મ આ એટલે કે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન, વાર્તવિક પ્રતિમાન, બોધાત્મક પ્રતિમાન, મનોવ્યક્ત્યાત્મક પ્રતિમાન અને આંતરવૈયક્તિક પ્રતિમાન. આ પાંચ પ્રકારના પ્રતિમાનો છે. તો શોર્ટની અંદર લખી જ્યારે એનો એવો પ્રશ્ન પૂછાય કે અસાધારણ વર્તનની સમજૂતી આપતા પ્રતિમાનો જણાવો, એમાંથી મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો વિશે વિસ્તૃતથી ચર્ચા કરો, ત્યારે અસાધારણ વર્તનની સમજૂતી માટેના જે બે પ્રતિમાનો છે એ બે જણાવવાના, જૈવિક પ્રતિમાન અને મનોવ્યક્ત્યાત્મક પ્રતિમાન. તો ત્યારે તમારે એવું લખી શકાય કે મનોવ્યક્ત્યાત્મક પ્રતિમાનો કયો છે એનો મુદ્દો લખી વ્યવસ્થિત દરેકની પ્રસ્તાવના રૂપે સમજાવી શકો. કા જૈવિક પ્રતિમાન વિશે પણ પૂછાય, પણ હાલની પરિસ્થિતિ મુજબ જે 30% કોર્સ પાસ કરવાનો છે એમાં જૈવિક પ્રતિમાનો વિશે તમારે અભ્યાસ કરવાનો નથી. એટલે ફક્ત મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો જે છે એ 5 અને આ પાઠ્યપુસ્તકની અંદર કુલ 3 પ્રતિમાનો આપણે સમજવાના છે. બીજા બે પ્રતિમાનો જે છે તમારા કોલેજ કક્ષાની અંદર આવી શકશે. અહીંયા ફક્ત તમારા 3 છે કે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન કયું છે, વાર્તવિક પ્રતિમાન કયું છે અને બોધાત્મક પ્રતિમાન. આ દરેક પ્રતિમાન જે છે એને આપણે એક પછી એક સમજવાનું છે. જેની અંદરનું પહેલું પ્રતિમાન જે છે કે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન. એના વિશે સમજૂતી મેળવવાની છે. તો મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનો એ કયા કયા છે એ વિશેની આપણે સમજૂતી મેળવવાની છે. તો મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનો પણ કુલ 4 છે. કયા કયા જોઈએ? એક અચેતન મન, અચેતન અથવા ચેતન મન. બીજું નિમ્ન અહમ અને ઉપરી અહમ. નિમ્ન અહમ અને ઉપરી અહમ. સી મનોજાતીય વિકાસની અવસ્થા. ચિંતા અને બચાવ પ્રવૃત્તિ. જો મનોવિજ્ઞાનની પ્રતિમાનો જે કુલ 5 પ્રકારના છે એમાં મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન છે. એ મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનના પણ 4 પેટા પ્રકાર પડે છે. કયું? તો કે અચેતન અને ચેતન મન, નિમ્ન અહમ અને ઉપરી અહમ. ત્રીજું મનોજાતીય વિકાસની અવસ્થા. ચોથું ચિંતા અને બચાવ પ્રયુક્તિ. આ કુલ 4 પ્રકારના જે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનો છે એને 4 4
ને આપણે વ્યવસ્થિત એક પછી એક સમજૂતી આપવાની છે. એમાં પહેલું જોઈએ આપણે અચેતન ચેતન અને અચેતન મન. ચેતન અને અચેતન મન વિશેની સમજૂતી આપણે મેળવવાની છે. ચેતન અને અચેતન મન. જો એક તો કે પહેલા વાત કરી કે મનોવિશ્લેષણાત્મક અભિગમ જે છે એ કોની વિચારધારા ઉપર આધારિત છે કે અચેતન જ્યારે એની પ્રસ્તાવના લખ્યું હોય મનોવિશ્લેષણાત્મક અભિગમની, તો મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન એ સિગમન્ડ ફ્રોઈડની વિચારધારા પર આધારિત છે. શું કે મનોવિશ્લેષણાત્મક અભિગમ આમાં સૌપ્રથમ આપણે એક પ્રસ્તાવના લખીએ. જેમાં કે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન સિગમન્ડ ફ્રોઈડની વિચારધારા પર આધારિત છે. એટલે કે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનનો ઉદ્ભવ સિગમન્ડ ફ્રોઈડે આપ્યો અને તેઓએ પોતાના ચિકિત્સાત્મક અનુભવના આધારે આ વિચારધારા દર્શાવી છે. શું સિગમન્ડ ફ્રોઈડે ચિકિત્સાત્મક એટલે કે એક ચિકિત્સાનો જે કોર્સ હોય એ ચિકિત્સાત્મક અનુભવને આધારે આ વિચારધારા દર્શાવે છે. મનોવિશ્લેષણમાં પ્રતિમાન કોને આપ્યું છે તો કે સિગમન્ડ ફ્રોઈડ ની વિચારધારા. અને સિગમન્ડ ફ્રોઈડે આ પ્રકારની વિચારધારા જે છે એ એમને જે ચિકિત્સાત્મક અનુભવો કર્યા છે એ ચિકિત્સાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એને આધારે એમને મનોવિશ્લેષણવાદના કે પ્રતિમાનના જે ચોક્કસ પ્રતિમાનો આપ્યા છે એની સમજૂતી આપણે અહીંયા મેળવવાની છે. એમાંથી પહેલી સમજૂતી જે છે ચેતન મન અને અચેતન મન એ આવી જે વિચારધારાઓ છે, ચેતન મન ને અચેતન મનની વિચારધારા. અચેતન મન અને ચેતન મન વિશે કોને શું સમજાવ્યું છે એ વિશે આપણે સમજવાનું છે. તો આ અચેતન મન
અને ચેતનમાં નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ, મનોજાત્ય અવસ્થા, ચિંતા અને બચાવ પ્રવૃત્તિ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું.